ધર્મના કામમાં થોડો સમય કાઢો. આવો આજે તમને સત્સંગ સંભળાવું, મોજ આવી જશે. એક ગામડું હતું. ગામડામાં એક સાધુ ગયા ભિક્ષા માગવા. ફરતા 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 ઘરો ઘર બધે અલગ નિરંજન કરે અને ભિક્ષા લે. આખું ગામ ફરી લીધું અને પછી ગામના પાદરમાં નીકળતા હતા. ત્યાં એક મોટી કિરાણાની દુકાન જોઈ બાપુએ. બાપુને એમ થયું કે અહીંયા આપણાને કંઈક મળશે. તો બાપુ તો દુકાને જઈને ઊભા રહ્યા. બહુ ભીડ હતી, વેપારી નવરો નહોતો. બાપુએ કીધું અલગ નિરંજન. વેપારીએ જોયું અને બાપુને કીધું, બાપુ અત્યારે મારી પાસે સમય નથી, સમય મળે પછી આવજો. સાધુ કે કંઈ વાંધો નહીં. સાધુ હાલતા થઈ ગયા. આ વાતને 4-5 વર્ષ વીતી ગયા અને સાધુને યાદ આવ્યું કે ફલાણા ગામમાં એક વેપારીએ કીધું છે કે સમય મળે એટલે આવજો. હાલો આજે એ ગામમાં જવું છે, દુકાને જઈ આવશું. સાધુ તો દુકાન આગળ જઈને ઊભા રહ્યા. વેપારી હાવ નવરો બેઠો હતો. દુકાન આખી ખાલી, એમાં કાંઈ હતું નહીં. સાધુએ જઈને કીધું અલગ નિરંજન. વેપારીએ જોયું ને તો એને થોડીક લાઇટ થઈ કે આ સાધુ 4-5 વર્ષ પહેલાં આવ્યા હતા, ઓળખી ગયા. અને સાધુને પગે લાગીને કીધું, બાપુ તેથી મારી પાસે આપવા માટે ઘણું હતું પણ સમય નહોતો. આજે તમે આવ્યા છો તો બાપુ સમય ઘણો છે, પણ જુઓ કે મારી દુકાન આખી ખાલી પડી છે, કાંઈ દુકાનમાં છે નહીં. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે થોડું ધર્મના કામ માટે સમય કાઢો. આ તો ગાંડા બાપુના સત્સંગ છે. મારા સત્સંગ સાંભળો તો લાઈક કરતા રહેજો, થાય તો શેર પણ કરજો અને એનાથી વધારે થાય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આમાં ક્યાંય તમારે પૈસા નથી ખર્ચવા, પણ તમારા લાઈકથી, શેર કરવાથી અને સબસ્ક્રાઈબ કરવાથી હું આનંદમાં રહીશ. હાલો સીતારામ.